હર હર મહાદેવ। તો આજે આપણે જવાના છે સુરતનું પ્રખ્યાત એવું મંદિર શિવ મંદિર। હવે ક્યાં શિવ મંદિર જવાનું છે એ ત્યાં પહોંચીને તમે લોકો જોઈ લેજો અને કમેન્ટમાં જણાવી દેશો કે આ કયું શિવ મંદિર છે। અને બીજી એક વાત, આપણી ચેનલમાં અત્યાર સુધીમાં ઘણા બધા વિડીયો મુકાઈ ગયા છે, તો ઘણા બધા લોકોની ડિમાન્ડ એવી છે કે ભાવેશભાઈ વિડીયોમાં આવે છે પણ કંઈ જ બોલતા નથી। તો આજનો વિડીયોમાં બધું મારે બોલવાનું છે, તમારા લોકોને માત્ર સાંભળવાનું છે, મારા શબ્દો રહેશે અને તમારા લોકોને સાંભળવાનું છે। અને બીજી એક વાત, જે આ વિડીયોમાં આપણે વચ્ચે ટ્વિસ્ટ લાવવાનું છે। હવે ટ્વિસ્ટ શું લાવવાનું છે તમને હું અત્યારે કહી દઉં છું, પણ તમારા વિડીયો છેલ્લે સુધી જોવાનો રહેશે, તો તમને જણાવી દઉં છું કે શું ટ્વિસ્ટ આવશે। કેમેરામેન થોડો નજીક આવતો રહે। તો મિત્રો એ ટ્વિસ્ટ છે, આપણે ચિરાગભાઈ સાથે એક નાનકડું અમથું પ્રેન્ક કરવાનું છે। ચિરાગભાઈ નજીક જ છે, સાંભળે નહીં એટલે મેં તમને કેમેરામેનને નજીક બોલાવીને કહું છું। આ મિત્રો ચિરાગભાઈ સાઈડમાં બેઠા છે, આપણે એને ખબર નથી પડવા દેવાની, બરોબર? પ્રેન્ક કરવાનું છે। ઓકે ચાલો, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને પ્રેન્ક શું કરવાનું છે તમને આગળ પ્રેન્કમાં ખબર પડી જશે, બરોબર? ચાલો મિત્રો આગળ જઈએ આપણે હવે। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, આગળ આપણે જઈએ છીએ। બીજા વાહનો વટે છે એટલે થોડોક અવાજ સરખો નહીં આવે તો કંઈ વાંધો નહીં, જેવો તેવો અવાજ આવશે તમે લોકો સાંભળતા રહેજો, બરોબર? મિત્રો એક ખૂબ જ મોટું અને ઘમઘોર જંગલમાં અમે વચ્ચે ઊભા રહ્યા છીએ અને જો મિત્રો હવે સમય આવી ગયો છે ચિરાગભાઈ સાથે પ્રેન્ક કરવાનો। હવે જે સમય આપણે હતો હવે સ્ટાર્ટ કરી દેવાનું છે પ્રેન્ક આપણે। ચિરાગભાઈને અત્યારે ખબર નથી પડવા દેવાની, એક મિત્રને હું કહીશ, એ મારામાં કોલ કરશે અને જે કોલમાં હું વાત કરું છું તમને પ્રેન્કમાં ખબર પડી જશે। ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ। તો ભાઈ આપણે ગલતેશ્વર રસ્તામાં જતા હતા, ત્યાં એક જંગલ જેવું આવી ગયું છે। જંગલ જેવું તમે મારી પાછળ જોઈ શકો છો, ત્યાં ઊભા રહી ગયા છીએ। હા આપણા ભાવેશભાઈ, શું છે ભાવેશભાઈ? બસ મજામાં છે મિત્રો, હવે આપણે થોડી વારમાં પહોંચી જઈશું। અરે કોલ આવે છે, 2 મિનિટ આ મિત્રો, કોલ આવે છે, કોઈનો વાત કરી લઉં। તું વાત કરીએ જા। તો ભાવેશને મિત્રો એક ફોન આવી જશે, તો એ ફોનમાં વાત કરવા જોશે। તો મિત્રો આ તમને જંગલ દેખાડું છું, એકદમ સુમસામ જંગલ છે, ઘનઘોર, ઝાડવા સિવાય બીજું તમને કાંઈ નહીં દેખાય, જોરદાર જંગલ છે। તો હવે આપણે ચિરાગભાઈને ખોટું ખોટું કહીને આગળ તો મોકલી દીધા, હવે આપણે જે આપણે વાત કરવાની હતી વાત થઈ હતી, વાત કરી લઈએ છીએ, બરોબર? હા બોલો ને, હા ભાવેશભાઈ જ બોલું છું। હા હા, ચક્રવર્તી ગ્રુપ ઓફ કંપનીમાંથી બોલો છો? હા એમાં પાર્ટિસિપેટ લીધું હતું ને? શું વાત કરો છો? 1 કરોડની લોટરી, એ પણ મને? હું 1 કરોડની વાત કરશો? હા હાલો, હું હમણાં જ આવ્યો છું લેવા। હા તો ક્યારે આવું બોલો? હા હું પહોંચી જાય, ચાલો આવું છું, પહેલો વિનર હું છું। ઓકે ઓકે આવી જાઉં, ચાલો વાંધો નહીં। હા તો મિત્રો હવે આપણે આગળ જઈએ ચિરાગભાઈ પાસે, તેને ખબર છે કે હવે આપણે જે વાત કરી એને સાંભળ્યું તો છે, એટલે શું આપણને કહી આપણે જાણી લઈએ, બરોબર? ચાલો ધીમે ધીમે આપણે જઈએ છીએ એની પાસે। હું તો 1 કરોડની વાતો કરતો હતો। એલા મારે 1 કરોડની લોટરી લાગી છે। હે હું વાત કરે તું કોણ છો પેલા એ મને કે? તમારે 1 કરોડની લોટરી લાગી, તમને ભૂલી જા। હું તને ભાઈ નથી ઓળખતો, બરોબર? મારે હવે 1 કરોડ રૂપિયા લેવા જવાના છે અને તું કોણ છું હું તને નથી ઓળખતો, એટલે હું જાઉં છું, બરોબર? તું તારા રસ્તે, હું મારા રસ્તે। ઓકે ચાલો આપણે મળીએ હવે પછી। એલા ભાઈ જંગલમાં એકલો મેકીને વયો ગયો, હવે મારે શું કરવું? અહીંયા કોને ફોન કરવો? ફોને યાર લેતો જો, કાંઈ ના કરવું, હું તો જો અહીંયા બેસી જાઉં, મને તો યાર બહુ બીક લાગે છે। શું કરવું યાર? ફટાફટ કોઈ આવતું ને, ફટાફટ કોઈ આવે ને તો સારું, બીક લાગે મને। જાયગામાં આવી જાય તો સારું। તો હવે ચિરાગભાઈ ત્યાં બેઠા છે, એને હું લઈ આવું, એને કહી દઉં કે હું મસ્તી કરતો હતો, એકદમ ઉદાસ થઈ ગયો છે, એટલે હવે એને લઈ આવું અને આપણે મંદિરે જવાનું પણ પાછું બાકી છે, તેને લઈ આવું અને મંદિરે દર્શન કરી આવીએ, બરોબર? તો મિત્રો ચિરાગભાઈ આગળ બેઠા છે, શું કરે છે આપણે જોઈએ। જો સાઈડમાં અહીંયા બેઠા, તમને દેખાય છે કોઈને? હા જો અહીંયા બેઠા છે નજીક, આપણે એને લઈ આવીએ અને કહી દઉં કે હું મજાક કરતો હતો, બરોબર? હવે અહીં સાઈડમાં ગાડી રાખી દઉં। ચિરાગભાઈ લે પાછો કેમ આવ્યો તું? મને તો મેકીને વયો જતો ને, 1 કરોડની લોટરી લાગીને। એલા હું તારી યારે મજાક કરતો, તને ખબર ન પડી? મેં તારે એક નાનકડું અમથું પ્રેન્ક કરવાનું હતું મારે। એલા ભાઈ મજાકમાં અહીંયા જંગલમાં ભી પડી જાય, હું ઘણી કરી। એ તો ક્યારેક પ્રેન્ક કરવું પડે, મજા આવે પ્રેન્ક કરીએ તો। ભાઈબંધ સાથે પ્રેન્ક ન કરીએ તો બીજા કોની સાથે કરીએ? હાલ હવે વાંધો નહીં, હાલ હવે જવાનું છે ના જઈએ। હવે